સામાન્ય રીતે વેકેશનમાં વિદ્યાર્થીઓ ફરવાલાયક સ્થળો પર પરિવાર સાથે જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ અહીં કંઈક અલગ જ મેસેજ સર્વ સમાજને આપવામાં આવ્યો છે। કચ્છના આહિર સમાજના શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે કચ્છથી સોમનાથ મહાદેવનો પ્રવાસ સાથે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને સમૂહ ભોજનનું આયોજન કરાયું છે। સોમનાથ ગુરુકુલથી વાજતે ગાજતે અને દેશી ઢોલ અને શાહી પાઘડી તેમજ ધ્વજા સાથે હજારોની જનમેદની સોમનાથ પહોંચી હતી, જેમાં આહિર સમાજના અગ્રણીઓમાં હીરાભાઈ જોટવા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અશોક મારુ સહિત સાથે લોકો જોડાયા હતા। વિદ્યાર્થીઓમાં ધાર્મિક લાગણી ઉદ્ભવે તે સાથે સંકલન અને સંગઠન જળવાઈ રહે તેમજ કચ્છ અને કઠિયાવાડ આહિર સમાજ એ જ છે એવો સંકલ્પ સાથે કચ્છથી આહિર સમાજના રવિભાઈ આહિર, માવજીભાઈ આહિર સહિતના દ્વારા આ ભવ્ય આયોજન કોઈ પણ પાસે એક પણ રૂપિયો લીધા વગર કરવામાં આવ્યું છે। હીરાભાઈ જોટવા આજ રોજ કચ્છથી આહિર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે, દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા, એના આશીર્વાદ લીધા। કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ, હજુ રિઝલ્ટ બાકી છે, જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યું હતું, તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટમાં પણ પરિવર્તન છે અને દેશમાં પણ પરિવર્તન છે, ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે આવ્યો। આહિર કવિતાબેન મહેશભાઈ છે, અમે શેણાઈ ગામથી આવ્યા છે ફ્રોમ કચ્છ અને અમને અહીંયા લાવવા માટે શ્રી માવજીભાઈ કરશનભાઈ વાણિયાનો એક મહત્વનો ફાળો છે। દર વર્ષે એવું એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારે જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર, જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કે ને કે એક સપનું હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરીએ। આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ, સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે, તો અમે અમારા સમાજ આહિર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તેઓ આવી જ રીતે અમને સહકાર અને સપોર્ટ કરતા રહે। બેન, આ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ હતો, શું કાર્યક્રમ હતો? વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતું કે જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ, નકર આપણે જોતા હોય ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ 100, 200 યા ફિર 1000 સુધી તો હોય જ આટલે દૂર આવી, પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખડે દર્શન બી કરાવે છે। કેટલા લોકો ત્યાંથી આવ્યા છે અને અહીંયા શું શું કાર્યક્રમ હતા? અહીંયા અમે અમારા જેમ કે 5 નાથ છે, અમારે મતલબ 5 ગામ છે, એમાં અંજાર છે, તાંબાવ છે, નાગોડ છે, શેણાઈ છે, આવી રીતે તુણા છે, તો આવી રીતે એમાંથી જે વ્યક્તિને પોતાને અહીંયા આવવાનો સ્વેચ્છા ઈચ્છા હોય તે પ્રમાણે લોકનાથ છે, અમારે મતલબ 5 ગામ છે, એમાં અંજાર છે, તાંબાવ છે, નાગોડ છે, શેણાઈ છે, આવી રીતે તુણા છે, તો આવી રીતે એમાંથી જે વ્યક્તિને પોતાને અહીંયા આવવાનો સ્વેચ્છા ઈચ્છા હોય તે પ્રમાણે લોકનાથ છે, અમારે મતલબ 5 ગામ। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।